નમસ્કાર, શું કહી રહ્યું છે રાજ્યનું હવામાન વેધર એનાલિસિસ સાથે હું છું દેવાંશી। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ। ગઈકાલ જેટલી પરિસ્થિતિ એવી નથી કે બહુ બધી જગ્યાએ રેડ એલર્ટ આપી દીધું હોય કે પછી સ્થિતિ અસામાન્ય હોય, પણ છતાંય આવનારા દિવસોમાં સતત વરસાદની સંભાવના છે। આવતીકાલે વિસાવદરમાં પેટા ચૂંટણી પણ છે। બીજા સમાચાર વરસાદને લઈને એ પણ છે કે આજે સુરેન્દ્રનગરમાં જ્યારે બહુ વરસાદ પડ્યો કે પછી અમરેલી ભાવનગરમાં આગલા દિવસે જ્યારે ખૂબ વધારે વરસાદ પડ્યો, 18 માણસોના મૃત્યુ થઈ ગયા હતા અને એના પછી આંકડો અપડેટ થશે ત્યારે વધતા ને વધતા જશે। તો આ સ્થિતિ છે। ચોમાસું તમને અહીંયા વધારે દેખાશે મુંબઈની આસપાસના વિસ્તારોમાં, અને આ તમે પવનની ગતિ જોઈ રહ્યા છો અલગ અલગ જગ્યાએ। એટલે કોઈ જગ્યાએ 20 કિલોમીટર પ્રતિ કલાકની, કોઈ જગ્યાએ 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પવન। ઉપર રાજસ્થાનના હિસ્સાઓમાં જે સિસ્ટમ બની છે એ પણ વધારે વરસાદ લઈને આવે એવી સંભાવના છે। આ ગુરુવાર સુધીની સ્થિતિ, અને પછી ફરી એકવાર શુક્રવારે છૂટો છવાયો અલગ અલગ જગ્યાએ વરસાદ પડવાની શરૂઆત થઈ જવાની છે। જે તમે સ્થિતિ જોઈ રહ્યા હતા એ પવનની ગતિ અને બાકીનું બધું દર્શાવતું હતું। વરસાદ કઈ જગ્યાએ ખૂબ વધારે તીવ્ર વરસવાનો છે, તો છૂટો છવાયો તમને ગુરુવારે અહીંયા સૌરાષ્ટ્રમાં ક્યાંક દેખાશે, પણ એ સિવાય રાજસ્થાનના ઉપરી હિસ્સાઓમાં વધારે વરસાદ વરસવાનો છે। અને એટલે જ આ કોટા, જોધપુર, જયપુર બાજુનો વિસ્તાર છે, અહીંયા ઉદયપુર આવેલું છે, ને અહીંયા નીચેનો જે બાકીનો વિસ્તાર, અહીંયા પાલનપુર સહિતનો વિસ્તાર, એટલે ત્યાં પણ એની અસર દેખાશે। અહીંયા મધ્યપ્રદેશમાં પણ જે વરસાદની સ્થિતિ છે એ આગળ જતા દાહોદ સહિતના વિસ્તારોમાં અસર કરી શકે। સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પણ શરૂઆત વહેલી થઈ જતી હોય છે, એટલે મુંબઈ અને આ દક્ષિણ ગુજરાત એટલે છેલ્લું વલસાડ પછીનું, ત્યાં બહુ વધારે અંતર પણ નથી, એટલે મહારાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ। એના પછી આ વીકેન્ડ આવશે શનિ રવિ, ત્યાં સુધીમાં વરસાદ વરસી જશે। એટલે જો તમે ડાંગ કે નાસિક જવાની આ બાજુ ક્યાંય ગણતરી કરતા હોવ તો શનિ રવિમાં ત્યાં હવામાન સુંદર મજાનું વરસાદી વાતાવરણ હોઈ શકે છે। એટલે ખેડૂતો જે રીતે ખેતી અને બાકીની બધી તૈયારીઓ કરે, જે પ્રવાસીઓ ફરવાના શોખીન માણસો છે એના માટે પણ ચોમાસું મહત્વનું હોય છે। અહીંયા તમે રાજસ્થાનમાં બની રહેલી શનિ રવિની આસપાસ બની રહેલી આ તીવ્ર સિસ્ટમ ને એના કારણે હવે ગુજરાત રાજ્યમાં પણ બાકીના હિસ્સાઓમાં વરસતો વરસાદ, જે હમણાં 2 દિવસ પહેલા ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર સવાર સુધી જે વરસાદ વરસ્યો, એટલો વધારે વરસાદ ક્યાંય વરસે એવી સંભાવના નથી, પણ શનિ રવિ આવતા સુધીમાં જ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદની શક્યતાઓ છે, સંભાવનાઓ છે। સ્થિતિ બદલાતી રહેશે, એ રીતે આગાહી પણ બદલાતી રહેશે, પણ આટલા દિવસોમાં કોઈ જગ્યાએ હવામાન વિભાગે રેડ એલર્ટ નથી આપ્યું। જેવું આવતું અઠવાડિયું શરૂ થશે કે તરત જ વરસાદ છે એ વધારે ને વધારે તીવ્ર બનતો જશે। એ વરસાદની અંદર સૌથી મહત્વની વાત એ છે કે જો શરૂઆતમાં જ આપણને 18 જેટલા મૃત્યુના સમાચાર સામે મળે છે, તો આ સંભાળવાવાળી પણ ઋતુ છે। એટલે બાકીની બધી જગ્યાએ પણ સરકાર એના તરફથી જે પ્રયત્નો કરે, નાગરિક તરીકે આપણે પણ સંભાળીને રહીએ એવી અપેક્ષા। નમસ્કાર।